હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. અત્યારે જો હું જાઉં છું નીચે ને લેતી જઈશ કંઈક ને કંઈક. અત્યારે ગરમ પાણી પીને પછી નીચે વહી જઈશ ને એક ત્રોપો લેતી જઈશ. નાળિયેર પાણી સીમા આવશે ત્યારે જ્યુસ લીધી આવશે. ચાલો આગળ દિવસ બતાવું, કારણ કે આજે પાછા બે ભાઈ નથી આવ્યા એટલે મારે આજ પાસ મેડિકલમાં જ દિવસ કાઢવાનો છે. ચાલો આજનો આખો દિવસ તમારી જોડે શેર કરીએ. જો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ નીચે મેડિકલમાંથી. અને દર્શુભાઈ જો સ્કૂલે થઈને જોઈએ ને હાથે બધું તૈયાર થઈ ગયા હોય. સ્કૂલે થયા ને એટલે ઉપર એકલો ચડી જાય, ભૂમિ તો એકલો ચડી જાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બેટા. અને ભૂમિ તો ચડી જાય. જો અત્યારે બે ભાઈ, ભૂમિ તો ફ્રેશ થવા આવી ગયો છે, દર્શુભાઈ તો ફ્રેશ થઈને જ જાય મોર્નિંગમાં, અને ઓલો અર્લી મોર્નિંગ હોય એટલે એને જવા દઈએ એમ. અને અત્યારે દર્શુભાઈ રમવા મળ્યા છે કાક. એને જમી લીધું છે, ભાવેશે લઈ લીધું છે જમવાનું. મગનું શાક, મગ, ડુંગળી, રોટલી. કા ભાવેશ? જય શ્રી કૃષ્ણ. અને મેં શું લીધું તમને બતાવું. ચાલો આપણે દૂર બેસી જવાનું એનથી, નકર બેઠી એટલે એકાદ બટકું ખવાય જ જાય ને મગ ખવાઈ જાય મારે કાંઈ કરતા. બેટર છે જો મેં લઈ લીધી છે ગ્રેપ્સ અને એટલા વટાણા. આની ડુંગળી ખાઈશ હું, વટાણા મને ઈચ્છા થાય હું તો બધું કોમ્બિનેશન કરું, નક્કી નહીં. તો એ જો અત્યારે પેલા ગ્રેપ્સને હું થોડુંક ખાઈ લઉં છું. ચાલો ફ્રેન્ડ, જ્યુસ પીવા માટે જ્યુસ પી લઈને પછી જવા દઈએ નીચે. આવે આજ તો સુતાય નથી બપોર વચ્ચે. જો ફ્રેન્ડ્સ, અમે અત્યારે જમવા આવ્યા છીએ ઉપર. નીચેથી હતા અત્યાર સુધી જમવા પધાર્યા છીએ એમ બધા. આવે કા ભાવેશ? અને હું તો ઘડીક ઉપર ઘડીક નીચે એમ બે કામ સંભાળતી એમ. બદલે આજ તો હવે તો 3 દિવસ તો કન્ટિન્યુ મેડિકલમાં જ છું. ચાલો તમને અમારું જમવાનું બતાવવું છે. જો આજે લીધું છે વાલો ને રીંગણાનું ટમેટાનું મિક્સ શાક છે. આ છે મસાલાવાળો રોટલો, મેથી, કોથમરી, લીલું લસણ એવું બધું નાખીને બનાવ્યું છે. અને પાપડ લઈ લીધા છે. જો અમે ફ્રૂટમાં શું લીધું છે, તરબૂચ લઈ લીધું છે અને સાકરટેટી લઈ લીધી છે. અને નાખી દીધો છે A1 ચાટ મસાલો. અમે એ નાખીને ખાઈએ છીએ. દર્શુભાઈને એને જોતે સાકરટેટીની સિરપ. દર્શ છે ને જ્યારે સાકરટેટી હોય ને ત્યારે તો વોટરમેલન ખાતો જ નથી. કા? હા 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 હા. જો ફ્રેન્ડ્સ, આ પંચાયતી માણસ અમારા બેસી ગયો છે આજે. બોલ પંચાયતી માણસ. આજે બધાના આન્સર તું આપીશ ને? તો બહુ બધી પંચાયત, બહુ બધી એક વાતમાં પંચાયત કરવા જોઈએ એને. અને જ્યાં સુધી હું નહીં શું ને ત્યાં સુધી એ નહીં શું. મારે હજુ આમાં એડિટિંગ કરવાનું છે, પછી તમને આ બ્લોગ ચડાવવાની દેવાનો છે, બધાના પ્રશ્નના જવાબ દેવાના. મારે લેટ થઈ જાય એટલે મારે હારવાર જાગે. જો પંચાયતી માણસ. અને આજ બધા ભાવેશ આન્સર દેવાના છે. હું ફ્રી છું આજ, બરોબર ને? ફ્રી છું. બધાના આન્સર દઈ દેશે ભાવેશ આજ. જો પહેલો પ્રશ્ન છે કે મરચાની રેસીપી બતાવજો. તો મેં 2 બ્લોગમાં બતાવી છે મરચાની રેસીપી, છતાં મારો રૂટિન ડે શરૂ હશે ને મારે બનાવવાના આવશે. જ્યારે ફૂટ્યા છે ત્યારે હું બતાવી દઈશ. અને હેતલબેન, મેં તમારા વિડીયો રોજ જોઉં છું બેન. મારો વજન 85 કિલો છે. મારે સમજાવો, મારે સ્ટાર્ટ કેવી રીતે કરવી. ડાયટ સમજાવો, મારે ડાયટ સમજાવો, સ્ટાર્ટ કેવી રીતે કરવી એમ. તો સ્ટાર્ટિંગમાં તમારે ડાયટ શરૂ કરવામાં તમે જે ખાતા હો ને એમાંથી થોડુંક જ ઓછું કરવાનું છે. શરૂઆતમાં સવારમાં તમે જે કંઈ લેતા હો રૂટિન એમાં થોડું ચેન્જ કરજો. એકારે બધા ચેન્જ નહીં કરતા. હા, બપોરે તમે ચેન્જ કરી નાખજો. બપોરે તમે સીધા મગ લઈ લેજો. મગમાં 2 ચમચી શાક જે ઘરનું બન્યું હોય એની નાખી દેવાનું. અને જો બધા મગનું જ ખાઈ લેતા હોય તો વઘારીને એનું મગનું શાક બનાવતા હોય એમાં 2 ચમચી આપણે શાકમાં નાખી દેવાના. પાપડ લઈ લેવાના. મેં તો પાપડ લીધા છે ડાયટમાં, જો કે બધા ના પાડે છે એનાથી વજન વધે છે એમ, પણ મેં તો આજ સુધી લઉં જ છું, પહેલેથી જ લઉં છું. એટલે અને એક બ્લડ પ્રેશરવાળાને બધા ના પાડે છે તો તમારે ના લેવા. બાકી એમાં તો એટલા બધા ખાસ સોડા તો નહીં આવતા. બ્લડ પ્રેશરવાળા બધું ખાઈ લેતા હોય કેટલું ત્યાં. એટલે રોસ્ટેડ કરીને ખાવાના છો, આપણે ફ્રાય નથી કરવાના, શેકવાના છે ખાલી, તળવાના નથી. એટલે પાપડ લઈ લેવાના છે, ડુંગળી લઈ લેવાની છે, એટલું આપણે ખાવાનું છે. અને પોણો વાટક્યો મગનો શરૂઆતમાં તમારે લેવાનો છે. પણ ધીરે ધીરે 5 દિવસે કે 3 દિવસે તમને એમ થાય કે મને ભૂખ થોડી સહન થાય છે, એટલે તમારે 2 ચમચી 5 ચમચી ઓછું કરતું જવાનું છે ક્વોન્ટિટી. અને સાંજે આખો રોટલો ખાતા હો તો પોણો કરવાનું છે, પોણો ખાતા હોય તો અડધો કરવાનું છે. એવી રીતે 4-5 દિવસે તમારે ક્વોન્ટિટી ઘટાડવાની છે. અને વચ્ચે વચ્ચે તમારે ફ્રૂટ લેવાનું છે, ફ્રૂટ જ્યુસ લેવાનું છે અને પાણી લેવાનું છે. ઘૂંટડે પાણી પીવાનું છે. ફૂલ પેટ નથી કરવાનું, ધ્યાન રાખજો. જ્યુસથી પણ અને પાણીથી પણ. અને જમવામાં કોઈ લિક્વિડ બાજુમાં લેવાનું નથી. જમતા પહેલાં અડધી કલાક પહેલાં પાણી નથી પીવાનું, જમ્યા પછી અડધી કલાક પાણી નથી પીવાનું.
એવી રીતે ડાયટ શરૂ કરી દો ધીરે ધીરે તમે. અને ઓલ બેલ આઇકનમાં દબી દેશો તમે બટન સ્વિચ એમાં જે આવતું હોય તમે ઓલ બેલ આઇકનમાં દબી દેશો એટલે તમને મારા બધા બ્લોગ પહેલેથી જોવા મળશે. એમાં બધી ડિટેલ્સમાં ડાયટ છે અને છતાં શોર્ટમાં હું સમજાવીશ. એકવાર કેવું કરી છે આખો દિવસ રૂટિનનો નહીં બતાવીને બેઠીને હું તમારી જોડે આખી ડાયટની વાત બધી શેર કરીશ. ફરીથી હું મારી વેઇટ લોસ જર્ની જ તમારી જોડે ફરીવાર ડાયટ શેર કરીશ. ફરીવાર શેર કરીશ. અને બીજું છે ભાવનાબેન જોશી છે કે તમે કીધું તેમ મેં ડાયટ ચાલુ કરી છે. હવે મને પહેલાં કરતાં બોડીમાં એનર્જી લાગે છે અને માર્ગદર્શન બદલ તમારો આભાર હેતલબેન. એટલે એમને છે ને ડાયટ શરૂ કરી એટલે વેઇટ લોસ થયો હશે, થોડોક શરીરમાં હળવાશ આવી હશે અને બેઠી ઉઠી એકતા હશે, જલ્દી કામ થતું હશે એટલે એમનામાં એનર્જી આવી હશે. એમાં બહુ એનર્જી રહેશે. ડાયટ વેઇટ લોસ થાય એટલે ઘણો ફેર પડી જાય છે. હું પહેલાં આખો દિવસ થાકી જતી કરી ન એકતી એટલું હું અત્યારે ખેંચી શકું છું. ભલે આખો દિવસ મેડિકલમાં લઉં છું ઊભા પગે, અત્યારે થાકી જાઉં છું કેમ કે બધું જ કામ મારી માથે બધું આવી જાય એટલે થોડોક થાક લાગી જાય છે પણ આમ એનર્જી તો એ રહે છે. હું અત્યારે તમારી જોડે એટલી વાત કરી શકું છું એટલે જુઓ ને તમે. અને વાગી ગયા છે 11:30 રાતના અત્યારે. અને બીજો છે આ કરીના ઝાલુ લખેલું છે જે હોય બેન મારો જવાબ રહી ગયો છે વાંચજો. મેં 30 કિલો વજન ઓછું કર્યું છે, પ્લીઝ જવાબ આપજો. મારો આ સવાલ તમારા આગળના વિડીયોમાં છે તો એમનો વિડીયો મેં એનો સવાલનો જવાબ મેં જોયો છે કે એમણે કીધું છે કે એમને 90 કિલો વજન હતું અને 30 કિલો વજન ઘટાડ્યું છે અને એમનું 60 કિલો કંઈક આઈ થિંક થઈ ગયું છે એમાંથી 90 કિલોમાંથી. અને 6 ફીટ તો એમની હાઇટ છે તો તમારે 60 કિલો તો ઇનફ છે. હવે તમારે વજન ન ઘટાડવું. મને યાદ આવ્યું મેં તમારી બધી કોમેન્ટ એક જોડે જોઈ છે કે તમે એ જ જે ઓલી હોજરી સંકોચાઈ જાય ગઢિયા કહેતા હતા કે હોજરી સંકોચાય તો જીવન ટૂંકું થાય એ તમે વાત કરી હતી એ. તો કંઈ વાંધો નહીં, તમારે હવે ઉતરી ગયું ને, હવે વાંધો નહીં. ઘટિયાઓ તમને કાંઈ નહીં કહે. તમને કહો જ છો કે મને બધા બહુ એમ કહે છે સુકાઈ ગઈ એવું લાગે છે. એ બધા દીદી જ કહે છે. હવે કોઈ એમ નહીં કહેતું 2 છોકરાની મમ્મી છું. અને તમારે સી સેક્શન આવેલું છે, પેટનો ભાગ બહુ હતો, બધું જ તમારે લૂઝ થઈ ગયું છે. અને તમારી હાઇટે હવે તો વધી ગઈ હશે. હાઇટ તો તમારી 6 ફૂટ છે એટલે એ પ્રમાણે તમારી બોડી એવી દેખાતી હશે 60 કિલોમાં. તો હવે તમારે જરૂર પણ નથી ઉતારવાનું, હવે ઇનફ છે. હવે તમે થોડું થોડું ખાશો તો તમારે જલ્દી વધશે નહીં. અને જો વધતા તમારે જે દિવસે ખવાઈ ગયું અને 2 દિવસમાં તમને એમ થાય વધી ગયું છે તો આપણી આ રેગ્યુલર ડાયટ જે છે એ 2 દિવસ કરી લો એટલે પાછું લેવલ આવી જાય. એટલે તમારે એ રે અને કન્ટિન્યુ જાળવવા માટે તમારે શું કરવાનું છે કે આપણે આ ડાયટ તમારે મૂકવાની છે. ભલે તમે રોટલી બોટલી બધું ખાવાનું કદાચ શરૂ કરી દો પણ તમારે શું કરવાનું, ક્વોન્ટિટી ઓછી રાખવાની છે, કટકે ખાવાની. જે દિવસે તમે ખાવ તમને એમ થાય કે વધી ગયું તો તમારે સમજી લેવાનું કે આપણે હજુ આ ક્વોન્ટિટીમાં પાછું થોડુંક વધી ગયું તો આપણે સુધારો કરીને થોડુંક સુધારો કરી વાળવાનો છે. એવી રીતે તમારે રાખવાનું છે. એનું મેં આખું જ સ્ક્રીનશોટ પાડ્યું છે તમને કહું. હા, એણે કીધું છે કે બધા મને એમ કહેતા જો બેન તમારી ડાયટથી મારો વજન 2 મહિનામાં 30 કિલો ઉતરી ગયો છે. તો પહેલાં તો તમને થેન્ક યુ. મારો વજન 90 કિલો હતો. મારે 2 બેબી, 2 સિઝેરિયન છે તો મારે પેટનો ભાગ પણ બહુ હતો. મને બધા એમ કહેતા કે તું પાછી પ્રેગ્નેન્ટ છો, એટલું પેટ અને શરીર બહુ હતું. મેં બહુ કોશિશ કરી પણ ક્યારેય ફેર ના પડતો. પછી તમારી વિડીયો જોઈ મેં પણ ચાલુ કરી દીધું અને મેં ધારી જ લીધું કે મારે પાતળું થઈને જ રહેવું છે અને મેં કરી પણ લીધું. આજે મારો વજન 60 થઈ ગયો અને હું જ્યાં પણ જાઉં ત્યાં બધા મને એમ કે તું બહુ પાતળી થઈ ગઈ અને મને બહુ આનંદ થાય. મારી હાઇટ પણ 6 ફૂટ છે અને હવે મને કોઈ 2 છોકરીઓને મમ્મી નથી કહેતું અને દીદી જ કહે છે. મને બહુ આનંદ થાય બેન, તમારી જ મદદથી આ હું કરી શકી છું, બાકી પોસિબલ નહોતું. અત્યારે હું મારી 12 વર્ષની છોકરી કરતાં પણ નાની લાગું છું અને મારું વજન હવે વધતું પણ નથી. ક્યારે થોડુંક વધુ ખવાઈ જાય તો પણ. ખૂબ ખૂબ આભાર હેતલબેન તમારો, તમે ભગવાન છો મારા માટે. એવું બધું હું લખ્યું છે. તો કાંઈ નહીં, જે તમે કડક રહ્યા ને એ તમારી જ મહેનત છે. હું તો તમને ખાલી બતાવું છું, ગાઈડ કરું છું કે મેં આ રીતે મને ફાયદો થયો આ ડાયટથી એટલે મેં તમારા બધા જોડે શેર કરી. જો બધાનું સારું થતું હોય ને અહીંથી વેઇટ લોસ થતું હોય અને આપણા માટે રોગમાંય ઘણા ફાયદા થાય છે. આપણો વજન ઉતરી જાય ને તો વજનમાંય ઘણા આપણે રોગ રહે, હાથ પગના દુખાવા રહે. અને હું તો 4 પગે ઊભી થતી 82 કિલો હતો અને તમારો 90 હતો, મારથી તમારે 8 કિલો જ વધારે હતો. એટલે હું તો 4 પગ આમ લઈને જ ઊભી થતી. મને છોકરું હોય ને તેડેલું નાનું હોય તો હું એને એમને સીધી તેડીને ઊભી ન થઈ શકતી. હવે હું થઈ જાઉં છું. છોકરું હોય ને તો મારે પહેલાં કાંઈ નીચે સુડાવવું પડે, પછી વાકી વળીને પછી છોકરાને લઈ હતી. એવું મારું બોડી હતું, મારું હતી. એટલે તમારું 60 કિલો હવે ઇનફ છે તમારી 6 ફૂટ પ્રમાણે, 6 ફૂટ હાઇટ પ્રમાણે. સોરી, આજે જો બધું થાક બોલે છે.
તમે એકવાર નિમી લો કે મારે ગમે એમ થાય, મારે એટલું તો કરીને રહેવું જ છે, એટલે થઈ જ જાય આપણું વજન. આપણે મન મક્કમ કરવાનું છે. આપણે ખાવાને આપણી ઉપર હાવી નથી થવા દેવાનું, આપણે એના પર હાવી થવાનું છે, એને નથી જીતવા દેવાનું કોઈ પણ. એટલે તમને હું એમ કહું, એટલે તમે ગમે એમ કરો, તમે અડગ થઈ જશો. મને તો છે ને તમારે શું કરવાની, ઇન્સ્ટા પર રીલ જોતા હોય તો બધા કેવા પતલી બધું આવા પતલા રીલ્સ બનાવતા હોય જાડા હોય એ બનાવતા હોય છે, એવું નથી કે નથી સારું એમ, પણ તો આપણને ઈચ્છા થઈ જાય કે સારું આપણું બોડી આવું હોય તો આપણે બધું થઈ જાય. મેં તમને કીધું એમ, કોઈ પણ દુકાને જાય ક્યાંય પણ જાય તો આપણી સાઈઝના તરત શું કહે છે, મળે આપણી સાઈઝના, ન મળે એમ નહીં, પણ જે આપણને ગમતા હોય ને એમાં આપણી સાઈઝના કપડાં ક્યારેય ન મળે. એ તરત જ એમ કે તમારી સાઈઝને એમાં નહીં હોય, આમાં હશે. આ બધા છે એટલે આપણને તરત જ એમ જવાબ દઈ દે. એટલે આપણે એક કરીને જ રહેવાનું. આપણે ક્યાંય પણ જઈએ ને તો આપણને એમ ન કહેવા જોઈએ કે નહીં આમાં તમારી વસ્તુ નહીં મળે એમ. અત્યારે મારે એક પણ જગ્યાએ એમ નહીં કહેતા કે તમને આ વસ્તુ તમારી સાઈઝમાં નહીં હોય, તમારી સાઈઝમાં મળી જ રહે બધી, ગમે ત્યાં જઈને આપણે. એટલે એ જ તમારે થોડુંક મન મક્કમ કરવાનું છે ને ધારવાનું છે કે મારે ગમે તેમ થઈ જાય કે મારો આ ગોલ છે, મારે આના ઉપર રહેવાનું જ છે, મારે આની ઉપરથી નથી હટવાનું. અને ખાવાનું આપણે શું રવિવારે તો કાઢ્યો જ છે, એટલે આપણે રવિવારે મળી જ રહેવાનું છે. એટલે આપણે વાટ જોવાની જ છે કે આખું અઠવાડિયું કાઢી વાળું, પછી રવિવારમાં જે વસ્તુ ખાવું તમે ત્યાં લિસ્ટ બનાવી નાખો. 2 કલાકના ગાળે તમે ખાઈ લો, થોડું લઈને. પછી એક છે કેરીનો સ્ટોર કેવી રીતે કરવો. તો કેરીનો સ્ટોર જો હું તમને વાત કરીશ ને તો થોડી શુગર નીચે નાખવાની, પછી કેરીને કટ કરીને પીસ નાખી દેવાના, થર લેયર કરવાનું છે, થોડુંક એક લેયર શુગર ખાંડ નાખવાની છે, પછી કેરીનો, પછી પાછું શુગર, પછી કેરી નાખવાની. એવી રીતે હું સ્ટોર કરું છું. છતાં હું તમને એમ કહું છું કે જ્યારે આપણે કેરી સ્ટોરની સિઝન આવશે ને કેરી કરવાની, ત્યારે હું સ્ટોર કરીશ, ત્યારે તમને બતાવીશ જ તે. પછી મારું વેટ 81માંથી 75 થયું, હવે ઘટતો નથી. હું બપોરે સલાડ, પાપડ એન્ડ સાંજે પણ લાઇટ ઓટ્સ, ક્યારેક રોટલો શાક, ક્યારેક મગના લોટનું ખીચું, તો બી વેઇટ લોસ નહીં થતું. પણ તમે ક્વોન્ટિટી ઘટાડી પાછી, તો તમે ક્વોન્ટિટી ઘટાડી દો, થોડીક ભૂખ્યું રહેવાનું શરૂ કરો. તમે જ્યારે જમવા બેસો રાત્રે, ત્યારે તમારે શું રાખવાનું, મારે અત્યારે ઓછું ખાવાનું છે, વિચાર શું કરવાનું મગજમાં, ઘરે ફ્રૂટ પડ્યું છે મારે, તો મારે ફ્રૂટ કરવાનું છે. અને કાબા સાંજે થોડાક મગ કરી રાખવાના, મારે આટલું જ ખાવાનું છે. મગ થોડીક મોડેકથી પાછી ખાઈ લે. જ્યારે અમે ફ્રૂટ ખાઈએ છીએ નાઇટના ટાઈમે, તમે ત્યારે થોડુંક મગ લઈ લેજો. એટલે વિચાર એ રાખવાનું છે કે બીજું મારે ખાવાનું છે, એટલે આપણે તમે વધારે ખાઈ નહીં શકો એમ. જ્યારે જમવા બેસો ત્યારે આપણે આપણા ફ્રૂટને કે કોઈ 10 વાગે જે કંઈ લેવાનું છે એને આપણે યાદ કરવાનું છે કે મારે ખાવાનું છે. એટલે આપણે તમે સાંજે નહીં લઈ શકો. અને સલાડ ને પાપડને એવું લો, એની જગ્યાએ હું એમ કહું છું મગને એવું લઈ લો. આખો દિવસ મગનું પાણી છે, વેજીટેબલ્સનું પાણી છે, જ્યુસ છે, એવું બધું શરૂ રાખો. પછી હા હેતલબેન, મારું વજન 70 હતું, તમારા જેવી ડાયટ કર્યો પછી 61 થઈ ગયું છે, પણ હવે ઉતરતું નથી, તો શું ફેરફાર કરવો પ્લીઝ કહેજો ને. હું બપોરે મગ નથી લેતી, સલાડ ને પાપડ જ લઉં છું, ને રાત્રે રોટલો ને શાક, સવારે નાસ્તો નથી કરતી, ને ફ્રૂટ પણ કંઈ લેતી નથી. ગરમ પાણી પીઉં છું, પણ હવે સેટ થઈ ગયો છે, તો શું કરવું કહેજો. સ્ટે થઈ ગયું છે બેન, થેન્ક્સ મોટિવેશન આપવા બદલ. તો તમને મેં કીધું એમ છે, સલાડને એવું છે ને એની જગ્યાએ તમે કાં ફ્રૂટ કરી નાખો, અને કાં પછી તમે મગ થોડાક લઈ લો ને એની જોડે થોડુંક શાકને એવું નાખી દો. મગનું પાણી રાખો આખો દિવસ, મગનું પાણી બનાવી નાખો આખા દિવસ માટે, સાંજે પણ બનાવી નાખો. મગનું પાણી એનર્જી જેવી દેશે ને એવું કંઈ નહીં દે. લીંબુ પાણી થોડુંક શરૂ કરી દેજો એવું લાગે તો. અને ગરમ પાણી તો તમે પીવો જ છો. સાંજે રોટલો શાક ખાવશો, એમાં ચોથા ભાગનો રોટલો, રસાવાળું ઓછા તેલમાં ખાવો, રસાવાળું શાક ખાવાનું છે. આપણે નહીં બરોબર બાફીને ખાઈને એવું જ શાક ખાવાના છે, મેં તમને પહેલાંય કીધું છે. મારું નામ મંજુબેન છે, મારું વજન 82 કિલો છે, મારે કેવી રીતે ડાયટ લેવી બતાવજો. તો મારા બધા જ બ્લોગ પહેલેથી છે, અને આજે મેં પહેલાં એક કોમેન્ટ હતો એનો આન્સર આપેલો છે, તમે જોયું જ હશે, આજે જોઈ લેજો. પછી છે હેતલબેન, મારું વજન ઓછું થઈ જાય પણ પાછું વધી જાય છે, કેમ પ્લીઝ કહેજો. તો તમે ઓછું કર્યો પણ જ્યારે તમે કંઈક રવિવાર આવે કેમ છૂટવાળું ખાઈ લો કે આજ ખાઈ લઉં છું, બીજે દિવસે કે ભાઈ હાલો ના સોમવારે ખાઈ લો, મંગળવારથી જ શરૂ કરીશ, એવું આપણે નથી કરવાનું. કદાચ જો એવું કાંઈ થતું હોય તોય વધતું હોય, નહીંતર આપણું વજન વધે નહીં, એ તો હું શ્યોર છું. બાકી તમારે એ જોવાનું છે કે તમે કાંઈ ખાઈ લેતા નથી ને તમે તમારી ડાયટને જુઓ, કે તમે એક દિવસ રવિવાર એન્જોય કરવાની બદલે આપણે 2 દિવસનો રવિવાર ન થઈ જતો હોય, એ એક જોવાનું છે. ભાઈ વચ્ચે તમને એમ ન થઈ જતું લાઈને એટલું ખાઈ લો એમાં કંઈ વાંધો નહીં, લાવને એટલું ખાઈ લો એમાં કંઈ વાંધો નહીં, તો એ આપણે કશું જ કરવાનું નથી. આપણે કડક રહેવાનું છે, ખાલી રવિવાર જ આપણા માટે રાખવાનો છે. તો તમે મને શોર્ટમાં જણાવજો કે તમે જો છો કે નથી લેતા એમ. અને બીજો એક પ્રશ્ન હતો, હેતલબેન તમારે 24 કિલો કેટલા મહિનામાં ઉતર્યું છે તે જણાવજો પ્લીઝ. તો મારે તમને ખાસ કહેવાનું કે મારું
64 કે 82માંથી 64 kg એ 6 મહિના આવ્યું હતું. આ બધા તો 2 મહિને 3 મહિનામાં સારું ખેંચી લીધું છે બધાએ, તો એ સારું ઉતરે છે. મેં તો 6 મહિને 82 થી 64 આવી ગયું. હું એમ જ કહું છું, મેં ખાતા જ ઉતાર્યો, થોડું ક્વોન્ટિટી ખાતા. ટકા ભાવે સાવ ખાવાનું કડક ડાયટ નથી કરી. આ 3 મહિનાની અંદર આ બેને તો એ 30 kg ઉતાર્યું, એને પણ 90 હતું ને એટલે ફટાફટ ઉતરી ગયું છે. મારે ફટાફટ પહેલાં ઉતર્યું હતું, 67-68 આવીને પછી બહુ ધીરે ઉતરતું હતું. પણ એના ઉપર રહેવાનું આપણે અડગ છે, ગમે તેમ થાય છે, ભલે ધીરે ઉતરે. એવું તો નથી ને કે સાવ ઉતર્યું જ નથી. જેટલું ઉતર્યું છે એના પર આપણે રહીએ છીએ અને એની એ ડાયટ ફોલો કરવાની છે. થોડો ઘણો ફેરફાર કરતો જવાનો છે, પણ આપણે વધ ખાઈને જવાનું થયું હવે નથી ઉતરતો મૂકી દઈએ એમ નહીં. ઉતર્યું છે એટલું જ તમારે જાળવવું છે કે નહીં એ તમારે જોવાનું છે. જો એવું ધારીને ચાલશો તો આગળ કિલો ઉતરતું જશે ધીરે. પણ જ્યારે તમે ડાયટ છોડશો તે જેવું અત્યારે ઉતરતા વાર લાગે છે ને 65-64થી જ્યાંથી, એવું જ તે 65-64 પોગતાય તમારે એટલી જ વાર લાગશે. એટલે તમને ત્યાં સુધી તમને આઈડિયા આવી જશે કે મારું વજન 1-2 કિલો વધ્યું છે એટલા ટાઈમમાં, 2-3 મહિને 4 મહિને, તો આપણે કંટ્રોલ કરી જવાનું છે એના જેવું. એટલે મને એ ખબર નથી 64 kg મેં તમને કીધું એમ 64 કિલો તો મને એટલે યાદ છે કે મારો બર્થડે હતો. મેં પહેલાંય તમારી જોડે વાત 64 kg તો મને એટલે યાદ હતું કે મારો બર્થડે હતો. મેં પહેલાંય વાત શેર કરી છે તમને કીધું એમ. એટલે મને યાદ હતું કે મારો બર્થડે હતો ને મારું વજન સ્ટે થઈ ગયેલું હતું. તમે બધા કેમ અત્યારે ચિંતા કરો છો નથી ઉતરતું ત્યારે હું સ્ટે કરતી હતી. તમને બધાને હું આન્સર દેવાવાળી છું. મને તો ત્યારે કોઈ આન્સર દેવાવાળું નહોતું. કંઈ વાંધો નહીં, ધીરે ઉતરશે એમ. મને તો કોઈ આન્સર દેવાવાળું પણ નહોતું. એકલી મૂંઝાતી હતી કે ઉતરશે કે નહીં ઉતરે. 64 આવી નટકી, એટલે મને મારું 64 kg યાદ છે. પછી તો બહુ સ્લો ઉતર્યું છે. પછી તો 2-3 મહિના 4 મહિને કદાચ 58 kg એ પોગતાય મારા વાર લાગ્યો છે. પછી પણ મેં એને આમ નથી જોયું. પછી હું એના ઉપર જ રહીશું કે બસ હવે આમનામ જ રાખવું છે. હવે ઉતર્યું છે એટલે ઉતારે પાર જ છે ને, ઉતારીને જ મેં એવું રાખ્યું એના જેવું. તમે તમારા ડાયટ પર અડગ રહેજો, કાંઈ મૂંઝાતા નહીં. કાંઈ પણ પ્રશ્ન હોય તો એનો જવાબ મારાથી જેટલો શક્ય છે મારા ડાયટમાં જે મને થયું છે અનુભવ એ હું તમારી જોડે શેર કરી શકું. બીજું તું તમને શું કહી શકું, ફેરફાર કરો એમ, બીજું તો કંઈ નહીં. એટલે તમને જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો. અમારા દર્શને કોમેન્ટ પણ કરજો. કા દર્શ? અને એપલ છે ફૂડ એવું ખાવાનું. એપલ અમારા દર્શ ડાયટ કહેશે એક દિવસ આખો દિવસ જો ને એપલ વાળો. હા, મને એપલ બહુ ગમે. હા, એને એપલ બહુ વાલા છે હો. તાર માટે પેટી પપ્પાને કેવું છે કે લેતા આવે એપલ હો ને.